जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जय 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 भीम, जय 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 भीम, बाबा साहेब आंबेडकर, बाबा साहेब आंबेडकर, जब तक सूरज चांद रहेगा। कोई एससी क्या थઈને બેઠો છે, કલેક્ટર થઈને બેઠો છે, એસપી થઈને બેઠો છે કે કોઈ અધિકારી થઈને બેઠો છે, ત્યારે આ વ્યક્તિનો માત્ર ધર્મ ફરજ એક જ રહેશે કે એના ગામડાનો માણસ, એના સમાજનો માણસ કે છેવાડે બેઠેલો હોય એને લાગવું જોઈએ કે મારે કોઈ પ્રશ્ન ઉભો થાય તો મને ચિંતા નથી, કારણ કે મારો પ્રતિનિધિ ત્યાં બેઠો છે. આ આરક્ષણ છે. આ આરક્ષણને આપણે સાર્થક કરવાનું છે. અને આ આરક્ષણનો ખરો મને લાગે છે કે આપણી શ્યામ સાથે સોસાયટીમાંથી થઈ રહ્યો છે. આપણી સોસાયટીમાંથી ઘણા અધિકારીઓ છે. આવવાનું છે જમવા પેલા ભાઈ કઈ નોલેજ છે, પણ હું અમારી બહેનોને કહેવા માંગુ છું કે અત્યારે તમે લોકો અહીંયા આવીને જે બેઠા છો એ જ કહે છે કે બાબા સાહેબ આંબેડકરે કેટલું બહેનો માટે કર્યું છે. એમણે તમને અહીંયા આવીને બેસવાની હિંમત જ એમના કારણે મળી છે તમને. અને બાબા સાહેબે કીધું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. તો જેન્ટ્સે તો બધે સંઘર્ષ કર્યો જ હશે, પણ જે લેડીઝનો સંઘર્ષ હોય છે, જે ઘર પોતાનું બનાવવામાં, ઘરની અંદર રહી એમ કે છે ગૃહિણીઓ શું કર્યું, ગૃહિણીઓ જ ઘર બનાવે છે.